તો મિત્રો અહીંયા આપણને વીર સાઉન્ડ મળી ગયું હતું, પછી ઘોગંબાવાળું. હા મિત્રો, વીર સાઉન્ડ 2 જો કે પ્રભાતભાઈનું છે, આપણા ઘોગંબાવાળા. તો ભાઈ એમની પણ કોમ્પિટિશન જોરદાર થાય છે એનકેસ સાઉન્ડ સાથે. એની કોમ્પિટિશન હું તમને આગળ જોડાવું. બેમાંથી કયા ડીજે સારા લાગ્યા એ પણ કોમેન્ટમાં કહેજો. પછી મિત્રો આપણો તોડફોડ સાઉન્ડ પણ આવી ગયો તો ફૂલ પબ્લિક. ભાઈ દેખી શકો ઉપર નીચે પાર ભરેલું. આપણે વિડીયો થોડોક સ્પીડમાં કરી દઈશું એટલે આગળ હું તમને ફટાફટ લઈ જાઉં અને બતાવું કે શું છે શું નહીં. અને તમને કયું ડીજે સારું લાગ્યું એ પણ કહેજો ભાઈ, બરાબર? જે બી હોય સચ્ચાઈ કહેજો. હાર તો હાર, જીત તો જીત. ભાઈ ખાલી ખોટું આમ હવામાં ઉછળવામાં કંઈ મતલબ નથી. જે બી હોય સચ્ચાઈ કહેવામાં મજા છે. તો ભાઈ તમે કોમેન્ટ કરીને મને જણાવજો કે તમને કયું ડીજે સારું લાગ્યું. અને ભાઈ આખા ગ્રાઉન્ડમાં ફૂલ પબ્લિક હતી. આટલી બધી પબ્લિક તો યાર હું કહું યાર, બહુ જ પબ્લિક હતી. જોઈ શકો છો મિત્રો, હું તમને બતાવું હમણાં થોડી વારમાં. રુદ્રા પણ આવે છે તો જોઈ શકો છો મિત્રો, આ રુદ્રા સાઉન્ડ આવી ગયેલું મેદાનમાં. અને આગળ હું તમને કોમ્પિટિશન દેખાડું કઈ રીતના જાય છે કઈ રીતના નહીં. અહીંયાથી પછી આ બાજુમાં લગાડે છે, હું તમને બતાવું એ સાઈડ. અને પબ્લિક બી બહુ બધી હતી વચ્ચે એટલે થોડી હરકવામાં વાર લાગતી હતી. તો હું તમને બતાવું કે કેટલી બધી ભીડ છે અને શું છે આ બધું જોઈ શકો. પછી કોમ્પિટિશન કહેજો મને કે તમને કયું ડીજે સારું લાગ્યું. હવે આ રુદ્રા સાઉન્ડ આવી ગયું હતું, બાજુમાં લગાવે છે થોડી વારમાં. પબ્લિક બહુ બધી હતી એટલે થોડીક વાર લાગી હટાવવાને એમ તેમ. પણ પછી કોમ્પિટિશન થાય છે, તમને કયું સારું લાગે એ પણ મને જણાવજો.
તો મિત્રો આપણે કોઈ બ્રાન્ડના વિરોધી નથી. તમને કયું ડીજે સારું લાગ્યું એ કોમેન્ટમાં કહેજો. હર હર મહાદેવ.